નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે જે 2750 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં નવી 5000થી વધુ જગ્યાઓ પર વિદ્યાસહાયકની કાયમી ભરતીની જગ્યાઓ ખાલી છે, તેના વિશે આપણે વાત કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જે મહત્વની એક શિક્ષક ભરતી આવેલી છે તેની વાત કરી લઈએ. તો ભરતી ઉચ્ચ પ્રાથમિક શાળામાં આવેલી છે. તેના વિષયો છે અંગ્રેજી અને ગણિત વિષયમાં શિક્ષકોની ભરતી આવેલી છે. તેની લાયકાત છે BA, BEd, MA અને 2 પોસ્ટ પર અંગ્રેજી ભાષા માટે ભરતી આવેલી છે. ઉપરાંત ગણિત માટે BSc, MSc અને BEd એક જગ્યા. જે પ્રમાણપત્ર નકલ સાથે સંપૂર્ણ બાયોડેટા ભરીને 7 દિવસમાં નીચે આપેલા સરનામે અરજી મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું બનાસકાંઠા જિલ્લાનું છે, જે અહીં આપેલું છે. ઉપરાંત જે તે સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે, જેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. શિક્ષણ વિભાગમાં જે પ્રાથમિક વિભાગમાં કાયમી વિદ્યાસહાયકની ભરતી બાબતે શિક્ષણ વિભાગે વિચારણા કરેલી છે. એ બાબતે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ મોટા પાયે કાયમી ભરતી કરવાની છે, તેના વિશે પણ શિક્ષણ વિભાગે અહીં માહિતી આપેલી છે. તો મિત્રો, રાજ્યમાં માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10માં અંદાજે 5000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજે 5000, કુલ મળીને 10,000 જેટલી જગ્યાઓ ખાલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ કાયમી શિક્ષકની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટે ઉમેદવારો શિક્ષણ વિભાગ પાસે રજૂઆત કરી રહ્યા છે. મિત્રો, પ્રાથમિક વિભાગ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કુલ મળીને 10,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એના વિશે રજૂઆત કરેલી છે. તે જ રીતે માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ શિક્ષક સહાયક ભરતી માટે પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના સત્વરે આપવામાં આવે એવી ટાટપાસ ઉમેદવારોએ માંગણી કરેલી છે. ઉપરાંત જે જગ્યાઓ ખાલી રહેલી છે વિદ્યાસહાયકની 2750, તે ભરવા માટે પણ મંજૂરી આપવામાં આવેલી હોય. પ્રાથમિક શિક્ષણના મંજૂર મહેકમ સામે ભરવાની ખાલી જગ્યાઓથી વધી ન જાય તેનું ધ્યાન રાખી જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા જણાવવામાં આવેલું છે. તો મિત્રો, જે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 10,000 જેટલી શિક્ષકોની ખાલી જગ્યા છે, તેના વિશે તે કાયમી ભરતી કરવા અંગે વિચારણા કરેલી છે. તો ટૂંક સમયમાં જ 2750 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત આવી શકે છે. બસ મિત્રો,